ભરૂચ શહેર અને જિલ્લામાં જીબી દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી વચ્ચે હવે ભારે વિવાદ ઊભો થયો છે. શહેરની અનેક સોસાયટીમાં રહીશો દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે જીબીના કર્મચારીઓ સ્માર્ટ મીટર જબરદસ્તી લગાવી રહ્યા છે અને લોકોની ફરિયાદો સાંભળવા માટે કોઈ તૈયાર નથી. ગઈકાલે ભરૂચની એક સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલા કર્મચારીઓને રહીશોએ વિરોધ સાથે સોસાયટીમાંથી બહાર કરી દીધા હતા. હાલ જબરદસ્ત આંદોલનનું વાતાવરણ છે. ત્યારે આજે આ વિવાદ વચ્ચે કુકરવાડા ગામની નવી નગરીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવી નગરીમાં રહેતા બુધાભાઈ વસાવા જે એક ખાનગી કંપનીમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરે છે અને મહિને 12,000 રૂપિયા કમાય છે. તેમને જીબી તરફથી 80 લાખ રૂપિયાનું વીજ બિલ પહોંચતા પરિવારના હોશ ઉડી ગયા. આ મામલે બુધાભાઈએ તરત જ જીબી અધિકારીઓને સંપર્ક સાધ્યો હતો. તપાસ બાદ અધિકારીઓએ આને ટેકનિકલ ભૂલ ગણાવીને તાત્કાલિક બિલ સુધારીને 1,400 રૂપિયા કરાવ્યો. બુધાભાઈએ જણાવ્યું કે બિલ તો સુધારી દીધું, પણ મારી જેમ કોઈ સામાન્ય માણસને આવું બિલ મળતાથી તાત્કાલિક હૃદયઘાત આવી જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આવી ભૂલ કેમ થાય છે? ભરૂચ સ્માર્ટ મીટર વિવાદમાં આવો કિસ્સો આગમાં ઘી ઉમેરવા જેવું બની રહ્યું છે.